કેમ છો? મજામાં? સૌભાગ્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે જો બધા એક સાથે ભેગા મળીને કોઈ ચોક્કસ હેતુ માટે કે જે હેતુ સારો અને સાચો હોય તેના માટે કામ કરે તો ચોક્કસ જ વિશ્વ શાંતિનું, વર્લ્ડ પીસનું નિર્માણ થાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મહાન એલેક્ઝાન્ડરજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસ. શ્રી એલેક્ઝાન્ડરજીએ લખ્યું છે કે દરેકના વર્તન પર બધાનું ભાગ્ય નિર્ભર છે. મારા મિત્રો, વાત એકદમ સીધી છે અને એટલી જ મહત્વની છે. આપણને એમ થાય કે બીજું કોઈ વર્તન કરે છે, જે પણ વર્તન કરે છે તેનાથી આપણું ભાગ્ય કેવી રીતે લખાય. પરંતુ મારા મિત્રો, વાત અહીંયા એવી છે કે જો આપણે કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરતા હોય અને આપણી સાથેનો વ્યક્તિ કોઈ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે આપણે જે સમાજ માટે કંઈક કરવાનું વિચારીએ છીએ સારું, તેની ઉપર પાણી ફરી વળે છે. એટલે આવા કિસ્સામાં આપણે પ્રયત્ન એ જ હોવા જોઈએ કે આપણે તો સારું કરીએ જ છીએ, સાથે સાથે આપણી સાથે જોડાયેલા લોકો પણ, આપણી આસપાસ રહેલા લોકો પણ સારા કામમાં જોડાય, સારું અને સાચું વિચારે અને આગળ વધે. જ્યારે આવી વિચારસરણીથી આપણે કામ કરીશું ત્યારે ચોક્કસ જ આપણે લોકોને જોડી શકીશું અને જે આપણે લક્ષ્યો સારા અને સાચા બનાવીશું ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. અને જ્યારે બધા સાથે ભેગા મળીને કોઈ ચોક્કસ હેતુ માટે કામ કરે છે ત્યારે ત્યાં લડવા ઝઘડવાનું ખૂબ ઓછું થાય છે. જ્યાં લડવા ઝઘડવાનું ઓછું હોય ત્યાં ખરેખર શાંતિ આપમેળે જ પ્રસરી જાય છે. એટલે અહીંયા જે વાત છે વિશ્વ શાંતિની છે. વિશ્વ શાંતિની શરૂઆત સૌથી પહેલાં વ્યક્તિની પોતાની શાંતિથી થાય છે. જ્યારે વ્યક્તિ પોતે શાંત હોય ત્યારે તે પોતાની સાથે જોડાયેલા અન્ય લોકોને શાંત કરી શકે છે. અને આવી જ રીતે સાંકળ બનાવીને શાંત લોકોનો સમૂહ બને છે, એક સમુદાય બને છે. આ સમુદાય જ્યારે ભેગા મળીને ચોક્કસ પર્પસ માટે, ચોક્કસ ગોલ માટે, કોઈ યુનિક હેતુ માટે કામ કરે છે ત્યારે ચોક્કસ જ વિશ્વ શાંતિનો સંચાર થાય છે. આ પ્રક્રિયા ઘણી લાંબી છે, પરંતુ જો સાથે ભેગા મળીને બધા એકબીજા સાથે જોડાઈને પૂરતી ઉર્જા સાથે પોતાની જે કંઈ સકારાત્મક હકારાત્મક થઈ શકે તે સાથે રાખીને જો સાથે જોતરાઈ જાય તો એકના એક દિવસ તો વિશ્વ શાંતિ બની જ જશે. બસ મારા મિત્રો, વિશ્વ શાંતિનો આ ગુણ આપણે હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચીએ. થેન્ક યુ.